ત્રેતાયુગમાં જ્યારે રામ પધાર્યા હતા એવો જ માહોલ અત્યારે ન માત્ર અયોધ્યા પણ દેશભરમાં જોવા મળી રહ્યો છે. અને આ બધા વચ્ચે એક મોટા સમાચાર, લાલકૃષ્ણ અડવાણી અયોધ્યા નહીં જાય. લાલકૃષ્ણ અડવાણી પહેલા જવાના હતા અયોધ્યા, પણ અતિશય ઠંડી છે અયોધ્યાની અંદર. 5-6 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જાય છે. ધુમ્મસભર્યું વાતાવરણ છે. એવું કહેવાય છે કે સૂરજ પણ જોવા નથી મળતો અને દિવસે પણ સખત ઠંડી પડે છે. અડવાણીની તબિયત નાદુરસ્ત છે અને માટે પહેલા તેઓ નહોતા જવાના. ત્યારબાદ તેમનો કાર્યક્રમ ગોઠવાયો હતો, પણ પછી અતિશય ઠંડી અને નાદુરસ્ત તબિયતના કારણે લાલકૃષ્ણ અડવાણી અયોધ્યા નહીં જાય. અત્યારે એ સમાચાર મળી રહ્યા છે, કારણ કે એક લાંબો સંઘર્ષ લાલકૃષ્ણ અડવાણી દ્વારા રહ્યો છે. રામ રથયાત્રાની જે શરૂઆત કરવામાં આવી હતી સોમનાથથી લઈ અને છેક અયોધ્યા સુધીની, એના સાક્ષી રહ્યા છે. આ રામ મંદિર સંઘર્ષના એક પાયાના પથ્થર લાલકૃષ્ણ અડવાણી રહ્યા છે.